જય શ્રી કૃષ્ણ મહાદેવ. કેમ છે બધા? મજામાં ને? નવા લોકોના બધાનું સ્વાગત છે. ભગવાન બધાને આચાના રાખે એવી શુભેચ્છા. તો ચાલો, આજે તો ભવ્યભાઈને મળવા જાવ છે, તો ઉત્સુકતાથી રાહ જોઈ રહ્યા છે. 9 થાય પછી જાઉં, 10 વાગે મળવાનું છે એટલે 9 વાગ્યા પછી જાઉં. થોડો થોડો નાસ્તો લેવાનો છે, લઈ લઉં. અને આપણે તો નાહી ધોઈને મસ્ત તૈયાર થઈ ગયા છે. ઉઠી એટલી વાત છે, પછી જાઉં. અને મમ્મીને પપ્પાને બધાને આવું છે, કેમ કે મહિનો થઈ ગયો એટલે જાવું છે હવે. જય શ્રી કૃષ્ણ. વહેલા વહેલા નવરા થઈ ગયા. મૂવી જો ભાઈ જો તમારે આવું ને ભવ્ય? હા, મારે આવું ભવ્ય, મારો મહિનો થઈ ગયો. એને આવું છે તો બધા જાવ પછી 9 વાગ્યા પછી જાઓ. બીજા બેનને તો ઘાર ચડ્યો છે. ગરમીનો માહોલ એટલો બધો, વાદળછાયું વાતાવરણ છે ને, ગરમી એટલી બધી છે. આટલો વરસાદ છે તે ઉકળાટ નથી જતો. ખબર પડશે ભવ્યભાઈને કેટલું ફાવ્યું કેટલું નહીં. એટલે જોઈએ આપણે રાહ જોઈ રહ્યા છીએ એને મળવા માટે. કેટલો એક મહિનો થઈ ગયો, 1 મહિનો માથે થઈ ગયા. 2 થી 12 તારીખે મૂકવા ગયા હતા, તો 1 મહિનો 2 દી એ રાહ જોઈએ. એટલે આપણે રાહ જોતા હોય કે કેદી મળવાનો દિવસ હશે, કેદી મળવાનો દિવસ હશે એવું લાગે. આપણે જાવું, જોવું કેવો ફિલિંગ આવે છે એને તો જોઈએ આપણે. કે છોકરાને જરીક સેટલ થતા વાર લાગે, પણ આપણે એને સાથ આપીએ તો હિંમત આવે એને. તો જાવું આપણે પછી. આની બાપ દીકરી બધું ઉઠાડી દઈએ. સુતા છે ઘેન ચેડું છે તો એને બીજા બેને જો રજા હોય તો રવિવારની કંઈ સવારમાં ઉઠાડવાનું ન હોય એટલે મજા આવે બેન નહીં. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, હર મહાદેવ. કેમ છે બધા? મજામાં ને? જો નવા વ્લોગમાં તમારું બધાનું સ્વાગત છે. આજે આપણે તો જવાનું છે અમારા ભાઈને મળવા માટે ગુરુકુલે હોસ્ટેલની અંદર. તો દીજાબેન પણ જો અમારા તૈયાર થઈ ગયા છે. હવે પછી જો અમારા દીજાબેન કેટલા ઉત્સુકની અંદર છે. ભૈયાને મળવા માટે જવાનું છે ને તે દીજાબેન જો માથું બધા તૈયાર થઈ ગયા છે. હવે આગળ અમે થોડી વારમાં નીકળશું જવા માટે. હે વાહ, શું લેવાનું બીજું? મને તો ક્યાં પેલા વાળ કપાવા તો વાળે નથી કપાવા, કેમ કે સ્કૂલે જાય ને તો ત્યારે ચોટલો લેવાનો છે એટલે વાળે નથી કપાવા. કાકાનું કપાવા માથું વાળી દઈએ, પછી ધીરે ધીરે હાલતા થઈએ. હાલતા થઈ છીએ મળવા માટે. ના દ્વિજા બેન જાઓ મારા બ્લોગ બનાવો. આ તીથના મમ્મી દીદી જોઈએ ના, અમે તો ઉત્સુકા છે કા મળવા માટે. મહિનો થઈ ગયો છે, હમણાં જાય પછી કેવા રોવે કે નતરતા એ જોઈએ હવે આપણે. ગેટ ખુલી ગયો છે, બધા વાલીઓ જાય છે મને બાળકોને મળવા માટે. તો આપણે પણ ત્યાં અંદર જઈએ. હું અહીંયા આવતો તો વજન વધી ગયો કે મારવા માંડ્યા છો બેન. હે એ સ્વામી ભગવાન છે ને એનો હે. જો આમ જો બધા એના મમ્મી પપ્પા વાલી બધા આવવા માંડ્યા. એ ટીંગાવાની પડી જવાય. ભવ્યભાઈ તો ગામમાં ગયા છે, હવે થોડી ઘડિયાળના અંતે લેવું હતું તી. જો બેનભાઈ જો તને વાર્તાલાપ ચાલુ કરી દીધી છે.
કોને ના વળી એ તો લગે દે હવે એમ નહીં હું કોઈ ભવ્યભાઈને મળીને આવતારીએ છીએ જો દીજાબેનને વરગાડી દીધા આપણે લેસન કરવા માટે તો જો દીજાબેન શું કરે છે જો હોમવર્ક કેમ દેખો મેજિક બુકની અંદર લખે છો બેન મેજિક બુક ને મેજિક પેન ગમે એટલે લખે પૂછાઈ જાય પાછું અને આપણે જો એના રોજિંદા કામકાજની અંદર વળગી જઈએ અત્યારે જો મોકલું છોડી આપણે શીખવું જોઈએ મોરા બધા શીખે હાલો તમે બધે બનાવવા આપણે તો બનાવવાની નથી દીજાબેન બધા પૂર્ણમાં કરી દો મસ્તી કયું નહીં કરતા હતા મસ્તી કરી લીધી તમે હોમવર્ક કરવાનું હોય ને રાજવી જા મમ્મી તું કા બોલતી હતી કે હાલો લેસન કરવા મજા આવતી હતી મારા દીજાબેનનું રસોડું જુઓ તમે કેમ બાકી ગેસનો ચૂલો અને બધું મુકાઈ ગયું છે કેન છે તેલનું પાટલો રોટલી બનાવવા માટે વેણું આ તાવી તો વાવ આ એની મમ્મી જો અમારે જો લોટ બાંધે છે પછી દીજાબેનને આપશે લોટ અને જો બે બે ઓલું બોલ્યું લોયું કહેવાય જોયું આય રાજુ આય ને આટલો તું એટલો જ ગણો હો બગાડવાનું ને શાંતિ કરવાનું ચોડવી નાખ લે પછી ચાલો હવે લોટ બંધાય છે આપણો પછી રોટલી બનાવશે આગળ ને કઢી ને ખીચડી રોટલી બનવાનું ચાલુ થઈ ગયું છે આપણે આપો જો બીજા બેન નહીં લે એની રોટલી નહીં લે તેલ ઢોળાઈ ગયું રોટલી બતાતી કેવી મસ્ત નાની નાની રોટલી છે ચા અમારા દીજાબેનની રોટલી જુઓ કેટલી મસ્ત છે વાવ આઈડિયા તો છે પણ ત્યાંથી ઉપાધિ નહીં ખાલી થાપી લેવાની કદી કોણ થાય એટલે ખાલી રોટ માંગવાનું રોટી આવડે તો ચાલો હવે આપણે અહીંયા વિડીયોને હવે એન્ડ કરી દઈએ છીએ તો અમારી ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો કોમેન્ટ કરજો કે કેવા વિડીયો લાગે સબસ્ક્રાઇબ ને લાઈક જરૂર આપજો કેટલા બને